જય સિયારામ મિત્રો, હું છું પ્રકાશ ભુવા. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ને તો મિત્રો, જેવી રીતે અંદર આપણે વાત કરી કે ભાઈ ગાય આધારિત જે પ્રોડક્ટ બને છે તે પ્રોડક્ટ વિશે પણ આપણે માહિતી મેળવવી છે. માહિતી એટલા માટે મેળવવી છે કે આપણે કોઈ પણ વસ્તુ સામાન આપણે બહારથી લેતા હોય, બરાબર, તો આપણી જે વસ્તુ છે, આપણી જે જીવન જરૂરિયાત વસ્તુ છે, સામગ્રી છે, બરાબર, તો એવી રીતની હોવી જોઈએ જે આપણે નુકસાન પણ ન કરે અને એની પાછળના જે પૈસા છે એ જ્યાં જાય છે તે પૈસા પણ પરમારથની અંદર જાય એવા ભાવથી એક આ કોઈ પ્રમોશન વિડીયો નથી, પણ આ આશ્રમને કંઈકનું કંઈક મારા તરફથી જો એક સેવા રૂપે આહુતિ થાય તો એમની માટે ખાલી મેં આ માતાજી પાસે જાણકારી માટે આ હું તમારી પ્રત્યે લાવ્યો છું. માતાજી, આ જે બધી પ્રોડક્ટ છે, બરાબર, તેની કઈ રીતની આમાંથી તમે બનાવો છો અને ખાસ કરીને બેઝિકલી કેવી રીતે આ ઉપયોગમાં આવે છે? પ્રોડક્ટની વાત કરીએ એ પહેલાં એક મહત્ત્વની વાત આપણે વાત કરી લઈએ કે પ્રોડક્શન એટલા માટે હોય છે કે બે પૈસાની આવક થાય. અને ગૌ માતાનું જો ગૌશાળાની વાત આવે એટલે પહેલાંમાં સંવર્ધનની વાત આવે કે સંવર્ધન કરીએ તો ગૌશાળાને આપણે આર્થિક રીતે સ્વાવલંબી બનાવી શકીએ, અથવા તો પ્રોડક્શન કરીએ તો ગૌશાળાને સ્વાવલંબી બનાવી શકીએ. તો એ વાત છે ખરી, ખોટું નથી કે આર્થિક વ્યવસ્થા સારી હોય તો આપણે ગૌશાળાને સારી રીતે ચલાવી શકીએ. પણ એ વાતમાં એક મહત્ત્વની વાત એ છે કે ગૌ માતાને આપણે લાવ્યા, આપણે સંવર્ધન બી કરવું છે, પ્રોડક્શન બી કરવું છે, પણ એ ગૌ માતા માત્ર ગાય નથી, પશુ નથી, પણ એ આપણી જનની છે, આપણી માતા છે. એને માત્ર ખાલી ચારાની ભૂખ નથી, એને માત્ર ખાલી પાણીની ભૂખ નથી, એને આપણા પ્રેમની પણ ભૂખ હોય છે. એ બહુ મહત્ત્વની વાત છે. ગૌ માતા આપણને પંચગવ્ય આપે છે, એમાંનું છઠ્ઠું ગવ્ય છે એનો સ્પર્શ. આપણે અત્યારના યુગમાં એવું કહેવાય છે કે ગૌ માતા આપણને ઉગારે છે. એના પંચગવ્યથી આપણે ઔષધીય ગુણ છે, એનાથી આપણી હરેક બીમારીઓ મટે છે. પણ એ પંચગવ્યમાં છઠ્ઠું ગવ્ય છે સ્પર્શ. જ્યારે તમે ગૌ માતાને પ્રેમથી સ્પર્શ કરો છો, એને એક મા તરીકે પૂજો છો, એ રીતે એની સાથે સંબંધ બાંધો છો, ત્યારે જ તમે એ વસ્તુને સાર્થક કરી શકો છો. તો હવે બીજી વાત કે ભાઈ પૂછે છે કે પ્રોડક્શનની, તો બેશક ગૌ માતા એનું પંચગવ્ય આપણને આપે છે. એમાં અત્યારનું એક મેન્ટાલિટી એવી છે કે ગૌ માતા સારું દૂધ આપવી જોઈએ તો આપણું જે આર્થિક લેવલ છે એ બરાબર થાય. તો અમે જે રીતે અત્યારે ગૌશાળા, આપણી અહીંયા આશ્રમની જે ગૌશાળા છે એમાં છેલ્લા 25 વર્ષથી અમે ગૌ માતા સાથે જોડાયેલા છે. તો અમે એટલું માની શકીએ કે જે ગૌ માતા દૂધ નથી આપતી ને, એ ગૌ માતા ગોબર અને ગૌમૂત્ર તો આપે જ છે. ને દૂધમાં જે તત્વ છે એનાથી વિશેષ તત્વ ગૌમૂત્ર અને ગોબરમાં છે. અને આ તમે જોઈ શકો છો, અત્યારે અમે ગોબરમાંથી કેટલી બધી વસ્તુઓ બનાવી છે. આ મોટા ગણપતિજી છે, નાના ગણપતિજી છે, જે અમે ગણપતિ ઉત્સવ આવે ત્યારે લોકોને આપીએ છીએ. અને મહત્ત્વની વાત કે જે આ ગણપતિ છે એમાં કોઈ પણ કેમિકલ નથી, માત્ર ને માત્ર ગોબર છે અને ઔષધિ છે જે એને બાઇન્ડિંગ કરે. તો એ જ્યારે આપણે આપણા ઘરમાં લાવીએ છીએ તો આપણને એક ઉર્જા મળે છે, દિવ્ય ઉર્જા, જે ગૌ માતાના ગોબરમાં છે. એ દિવ્ય ઉર્જા મળે છે, પ્લસ ઘરમાં એ વાતાવરણ સારું ફેલાય છે. બીજું કે પ્રકૃતિને કેટલું મોટું બેનિફિટ મળે છે. જ્યારે તમે ગણપતિને નદીમાં કે તળાવમાં પધરાવો છો ત્યારે એમાં જે ઓક્સિજન છે, એમાં જે પ્રાણવાયુ છે એ પાણીમાં ભળે છે, અને પાણીમાં જે જીવો છે એને પણ એ ઓક્સિજન મળે છે. કારણ કે તમે બધા જાણો જ છો, અત્યારના યુગમાં જીવો છો, તમે જાણો છો કે અત્યારે ઓક્સિજનની કેટલી બધી કમી થઈ રહી છે. ખાલી આપણા વાતાવરણમાં નહીં, પણ જળચર પ્રાણીઓને પણ અત્યારે ઓક્સિજનની કમી મહેસૂસ થઈ રહી છે. તો આવા જે છે ગૌ માતાના પ્રોડક્ટો, જે ગૌ માતાના ગોબર અને ગૌમૂત્રમાંથી બનેલા છે, એ જ્યારે તમે પાણીમાં વિસર્જિત કરો છો ત્યારે એમાં પ્રાણવાયુનો વધારો થાય છે. તો એ લોકોને પણ એ પ્રાણવાયુ મળે છે. તો આવી ઘણી બધી જો વસ્તુઓ છે. ગણપતિજી છે, પછી ગાડીમાં રાખવા માટે ગણપતિ, તમારા ગાડીમાં પણ તમે ઉર્જાનો વધારો કરી શકો એ માટે પણ છે. પછી અમે લોકોએ સરસ મજાના ગમલા, કુંડા બનાવ્યા છે, જેમાં આપણે તુલસીજી રોપી અને તમે રાખો, ઉર્જા બી મળે છે, તુલસી માની પણ ઉર્જા મળે છે, પ્લસ તુલસી માને ખાતર પણ મળે છે. કારણ કે હા, આ વસ્તુ છે એ તુલસી માને જે વધારે આપણે બહારનું ખાતર ના આપવું પડે, આને આ વસ્તુથી તમે એને ખાતર પણ આપી શકો છો. પછી મોબાઈલ સ્ટેન્ડ છે. મોબાઈલ તો આપણા માટે આપણા જીવન બની ગયું છે, આપણા જીવનનો એક મુખ્ય એક કહે ને આધાર બની ગયો છે. પણ હવે એ મોબાઈલ આપણને કેટલો હાર્મફુલ છે આપણે બધા જાણીએ છીએ. પણ એમાં જો આપણે ગૌ માતાના જે ગોબરનું સ્ટેન્ડ બનાવેલું છે એનો ઉપયોગ કરીએ તો એ રેડિયેશનથી પણ આપણે થોડા દૂર થઈ શકીએ. પછી આવે છે જે આપણે ફિનાઇલ યુઝ કરીએ છીએ, પણ અમે એને ગોનાઇલ નામ આપેલું છે, જેમાં અમે ગૌમૂત્ર અને લીમડો વાપરેલો છે. અત્યારની જે સ્ત્રીઓ છે,
અત્યારની જે યુગની સ્ત્રીઓ છે, અત્યારે કોઈ સ્ત્રીઓ પોતાના ઘરમાં લીપણ નહીં કરશે કે ગૌમૂત્રનો છંટકાવ નહીં કરશે. આપણી પરંપરા હતી કે ઘરને પવિત્ર કરવું હોય તો ગૌ માતાના જે ગૌમૂત્ર છે એનો છંટકાવ કરો, પણ અત્યારે એ શક્ય નથી. તો આપણે એ કોન્સેપ્ટને આ રીતે યુઝ કરીએ. ગૌ માતાનું જે ગોનાલ છે, જેમાં ગૌમૂત્ર અને નીમ છે, જે એન્ટીબાયોટિક છે, એને આપણે ફોરેસ્ટમાં યુઝ કરીએ તો વાતાવરણ બી શુદ્ધ થશે, જે કીટાણુ છે, જે જમ્સ છે એ પણ મળશે અને ઉર્જા બી મળશે. તો એવી ગોનાલ છે. પછી અમે લોકોએ પલાસ, જે કેસુડો આપણે હોળીમાં વાપરીએ છીએ, જે આપણી શરીરની કાંતિ માટે બહુ જ ઉપયોગી છે, એવા કેસુડાનો એક સાબુ બનાવેલો છે. પંચગવ્ય, જે ગૌ માતાનું આશીર્વાદ કહેવાય, એની કૃપા જે કહેવાય, એનો એક સાબુ છે. પછી ઔષધિયુક્ત, જેમાં મુલતાનની માટી અને બીજી જે બધી ઘણી બધી ઔષધિ છે, લીમડો છે, ફુદીનો છે, કપૂર છે, આ બધી ઔષધિનો ઉપયોગ કરીને એક બીજો સાબુ બનાવેલો છે, જે સ્કિન ડિઝીઝ માટે બહુ જ ઉપયોગી છે. પ્લસ અમે એક મોમેન્ટો તૈયાર કર્યો છે, જે અમારા ગૌ માતાને દર્શાવે છે, એનું દર્શન કરાવે છે. આ બહુ મહત્ત્વની વાત છે. આપણે ઘણા બધા પ્રસંગો ઉજવતા હોય, આપણા ઘરે મહેમાનો આવતા હોય, આપણે એને ગિફ્ટ આપતા હોય, એમાં જો આવી ગિફ્ટ આપવામાં આવે જેમાં ઉર્જા છે, આશીર્વાદ છે, ને એમ કહીએ ને કે જોવામાં પણ આપણને ગમે, તો આવી એક વસ્તુ પણ અમે તૈયાર કરી છે કે જ્યારે તમારા ઘરે કોઈ પ્રસંગ છે, કંઈ સારા ઓલા છે, ત્યારે તમે આવી વસ્તુને ઉપયોગ કરો, એને આપો, જેનાથી એના ઘરમાં પણ એક સારા આશીર્વાદ જશે. તો આવો એક મોમેન્ટો છે. પછી અમે ધૂપબત્તી બનાવી છે ગૌ માતાના ગોબરમાંથી, ને નાના એવા છાણા બનાવ્યા છે, જેમાં અમે હૂદદ્રવ્ય અને ગુગળ આવું બધું યુઝ કરી વાપરી અને એક નાના નાના સરસ મજાના છાણા બનાવ્યા છે. અત્યારે કોઈ વ્યક્તિ રોજ હવન નથી કરી શકવાનું, અત્યારે કોઈને ટાઈમ જ નથી. ઘણા કહેતા હોય ને મરવાનો પણ ટાઈમ નથી. તો આવા જે વ્યસ્ત યુગમાં કોઈને હવન ના કરી શકે, પણ આવું એક અમે જે બનાવેલું છે એ છાણું પેટાવી અને ભગવાન પાસે મૂકી દઈએ તો હવન કરવાથી જે વાતાવરણ ઊભું થાય, જે ઉર્જા ઊભી થાય, આ માત્ર એક જ છાણાથી એ ઘરમાં એ ઉર્જા આપણને મળે છે. તો આવું ઘણું બધું છે. ઔષધિઓ પણ અમે બનાવીએ છીએ, અર્ક બનાવીએ છીએ, ઘનવટી બનાવીએ છીએ, ચૂર્ણ બનાવીએ છીએ, દંતમંજન બનાવીએ છીએ, ઘણું બધું છે. ફેસ પેક છે, પછી રસાયણ પણ બનાવેલા છે વૃદ્ધો માટે, બાળકો માટે, યુવાનો માટે. દર્દ માટે તેલ પણ બનાવેલું છે, અમૃતધારા છે, નશ્ય છે. આ બધું તમને ખબર જ છે, અત્યારનો યુગ બહુ જાણકારવાળો છે, અવેરનેસવાળો છે, એટલે બધા જાણો જ છો. તો આવી બધી વસ્તુ અમે પંચગવ્યમાંથી બનાવેલી છે, એમાં કોઈ પણ રસાયણનો અમે ઉપયોગ નથી કર્યો. તો આવું બધું છે આપણી ગૌશાળામાં. તો મિત્રો, મારું આ કરવા પાછળનું કારણ એટલું જ છે કે ભાઈ આપણે કેમિકલ યુક્ત બધા આપણે પ્રોડક્ટ ઘરમાં લાવીએ છીએ અને જાણીએ છીએ કે આમાં બધું હોય છે, બરાબર. અને ક્યાંક ને ક્યાંક એ પૈસો કેવા કામમાં વપરાવાનો છે મને ખબર નથી, તમને ખબર નથી, કોઈને ખબર નથી. પણ આ જે આપણી રોજિંદા જીવનની બધી વસ્તુઓ છે, તો અહીંયા આવીને કદાચ આ પ્રોડક્ટ આપણે થોડી થોડી માત્રામાં અહીંયા લઈએ છીએ તો પણ ગૌસેવા યજ્ઞમાં આપણી એક આહુતિ હોમાય એવું પણ હું માની શકું. કારણ કે જો કોઈ પણ પ્રોડક્ટ તમે ઘરમાં લેવાના છો, ઉપયોગમાં બધું કરવાના છો, બરાબર, તો આ જે દવાઓ છે, આ બધી પ્રોડક્ટ છે, આ સુશોભનની વસ્તુઓ છે, આ જે મોમેન્ટો છે, તો આપણે સ્નેહ મિલન હોય, તો બાળકોનો જે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હોય, તો આવી ગાય આધારિત એમને પ્રોડક્ટથી એમને સન્માન કરો તો એમને પણ કેટલા પોઝિટિવ ઓરાનું આદાન પ્રદાન થાય. તો આ બધી વસ્તુ કરવા પાછળનો હેતુ ક્યાંક ને ક્યાંક માત્ર એમનો પણ એવો છે કે ભાઈ અમારી ગૌશાળા સ્વાવલંબી અને આત્મનિર્ભર બને, કે એની માટે કોઈની પાસે અમારે હાથ લાંબો ન કરવો પડે. અમારી ગૌશાળા નહીં, આપણી ગૌશાળા, સોરી, હા. આપણે ભારતીય બાળકો, ભારતના બાળકો છે, આપણે સનાતન ધર્મને માનવાવાળા છે, વસુધૈવ કુટુંબકમની આપણી ભાવનાઓ છે. તો અત્યારે આપણા જેટલા પણ જ્યાં જ્યાં ગૌશાળાઓ છે, તમે તમારી આજુબાજુ હશે જ ગૌશાળાઓ, ત્યાં તમે જાઓ, ગૌ માતાની નજદીક રહો, ત્યાં જે પ્રોડક્ટો બને છે એને તમે વાપરો. અને તમે પોતે વિચારશો, જ્યારે તમે વાપરશો ને ત્યારે તમને પોતાને ખબર પડશે કે કેટલી ઉર્જા આપણા ઘરમાં આવી છે. માતાજી, મેં એક લેખ વાંચ્યો હતો પણ મને બધું એક્ઝેક્ટ એનું સેન્ટેન્સ યાદ નથી, પણ આપણે જે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી મધ્યપ્રદેશમાં ઘણા વર્ષો પહેલાંની વાત છે, તો તે ગેસ દુર્ઘટનામાં લગભગ ભોપાલની અંદર ખૂબ જ માણસોની મૃત્યુ થયા અને બધું બહુ જાનહાનિ થઈ હતી. પણ એક ઘર એવું હતું, એ ગોવાળનું ઘર હતું, ગાય માતાથી એના ઘરનું આખું છાણનું લીંપણ કરેલું હતું. તો તેને એના કોઈ રેડિયેશન એના કોઈ કામ ન આવ્યા અને તે ઘરમાં બધા જ સુરક્ષિત હતા, માત્ર ને માત્ર ગોબરનું લીંપણ હતું એના માટે. બાકી એ જે બ્લાસ્ટ થયો હતો ને એક્ઝેક્ટ એની નજીકમાં હતું, છતાં પણ એને કંઈ વાંધો ન આવ્યો. તો આવી જે કુદરતી હોનારતો હોય છે અથવા તો માનવ સર્જિત હોનારતો હોય છે, તો ગાય તો કહેવાય ને કે ભાઈ એના રૂવાડે રૂવાડે દેવતાઓનો વાસ છે, તો એ આપણને કેવી રીતે ન બચાવી શકે. હા માતાજી. નહીં, તમે બહુ સરસ વાત કરી. આ તો આપણે વાંચેલી વાત છે, આપણે જોઈ તો નથી.
ને અત્યારનો યુગ તો જે જોવે છે એ માને છે, હે ને? તો અમે પણ એ વસ્તુના, અમે એ યુગમાં જ જીવવાવાળા માણસો જ છે, અમે એ જ જનરેશનમાંથી ઊભા થયેલા માણસો છે, તો અમે પણ કઈ રીતે માની શકીએ કે હકીકત છે કે નહીં? પણ જ્યારે અમે પોતે અનુભવ કર્યો, આપણે જ્યાં ઊભા છે એ પૂરું ગોબરથી લીપેલું છે, પૂરું. આમાં અહીંયા જે પણ વસ્તુ છે બધી ગોબરની છે, અને લીપણ પણ ગોબરનું છે, નીચે પણ ગોબર છે, બાજુમાં બી ગોબર છે. સરકારનો એવો આદેશ હતો કે હરેક ગૌશાળામાં CCTV કેમેરા હોવા જોઈએ, તો એના માટે વાઈફાઈ યુઝ કરવું જ પડે. તો અમે વાઈફાઈ રાખ્યું, પણ સમસ્યા એ થઈ કે વાઈફાઈ અમે અહીંયા રાખ્યું છે, એ વાઈફાઈ કામ જ નથી કરતું, એના રેડિયેશન આપણને મળતા જ નથી. એટલે આ અમારો પોતાનો અનુભવ છે, તાજો અનુભવ. અને બીજો મહત્વનો અનુભવ અમે અમારા જીવનમાં કર્યો કે કોરોના કાળમાં સેનિટાઈઝર યુઝ કરવામાં આવતા હતા, કે છંટકાવ કરો, હાથ ધોવો, આ કરો, તે કરો, ઘણું બધું એવું એના માટે ચાલતું હતું. એ કોરોના કાળમાં જેટલા વર્ષ એ ચાલ્યું, અમે લોકોએ કોઈ સેનિટાઈઝર યુઝ નથી કર્યું. અમે માત્ર ગૌ માતાનું ગૌમૂત્ર જ એનો છંટકાવ કરતા હતા, એનાથી શાકભાજી ધોતા હતા, એનાથી હાથ ધોતા હતા, એનાથી અમે સ્નાન કરતા હતા. અને અમારા આશ્રમમાં અત્યારે અમે 45 જણાઓ છે. આદિવાસીના બાળકો ભણે છે, પછી અમે બધાઓ છે, અમારા ગુરુજી છે, બીજી ઘણી વૃદ્ધ માતાઓ છે જે વિધવાઓ છે, એ પણ આશ્રમમાં રહે છે. કોઈ વ્યક્તિને એક તાવ પણ નથી આવ્યો. તો વિચાર કરો ગૌ માતામાં કેટલી તાકાત છે, કેટલી ઉર્જા છે. માતાજી, એક બીજો પ્રશ્ન એ હતો જે ગૌશાળામાં પૂછવાની જરૂર હતી, પણ હું કદાચ ત્યાં ભૂલી ગયો છું. અહીંયા જે ગાયોનું દૂધ આવે છે, મેં એવી વાત સાંભળી છે કે વેચાતું નથી, તો અહીંયા કદાચ કોઈ વિઝિટમાં આવે છે, બરોબર, અથવા તો કોઈ દર્શનાર્થીઓ આવે છે, તો તેમને વેચાતું ઘી જોતું હોય તો ગાય માતાનું ઘી મળે? એટલે દૂધ નથી વેચતા એનું કારણ એક જ છે કે અમે બાળકોને આપી શકીએ. જે આદિવાસીના બાળકો જંગલમાંથી અહીંયા આવે છે, અને એ બાળકોને લાવવાનું કારણ એટલું જ છે, અમે પોતે જઈએ છીએ બાળકોને લેવા, અને બાળકોને લઈ આવવા માટેનું એટલું કારણ કે ધર્મ પરિવર્તન અટકે, આપણા ભારતીય સંસ્કારો છે એને મળે, અને ધર્મની જે તાકાત છે એને મળે. તો એ તાકાત ત્યારે જ મળશે જ્યારે પંચગવ્યની નજદીક રહેશે, તો દૂધ એને મળે. પ્લસ બીજું એક વાત છે કે અમે આદિવાસી એરિયામાં છીએ, અમે વચ્ચે છે ને અમારી આજુબાજુ બધા આદિવાસીઓ છે, તો દૂધ અમે બધાને પૂરું નહીં પાડી શકશું. તો અમારા ગુરુજીએ એક એવી વિચારધારા કરી કે આપણે છાશ બનાવીએ, અને છાશ બનાવીએ છીએ તો છાશ આપણે વધારે આપી શકીએ. તો અત્યારે આજુબાજુના જેટલા ગામડાઓ છે અમારી આજુબાજુ, એમાં કમસે કમ 300 થી 350 ઘર અહીંયા આવે છે, અને ફ્રી ઓફ, નિઃશુલ્ક અહીંથી છાશ લઈ જાય છે. અને એટલું પરિવર્તન આવ્યું છે કે જે વ્યક્તિ સામે પણ અમને નહોતા જોવા માંગતા, આજે સામે મળે ને તો જય માતાજી બોલતા થઈ ગયા છે, જય ગૌ માતા બોલતા. એ ગૌ માતાની જ કૃપા છે, એનો પ્રસાદ એના પેટમાં ગયો છે, તો આટલી ઉર્જા એનામાં આવી છે, તો આટલા સરસ વિચારો એમાં થયા છે. તો અમે છાશનો ઉપયોગ કરીએ છીએ આવી રીતે. અને ઘીની બાબત છે તો અમારા જેટલા સેવકો છે, અમે બહાર તો ઘી નથી વેચતા, પણ આશ્રમના જેટલા સેવકો છે એ લોકો એમ કહે છે કે માતાજી કે ગુરુજી અમે કઈ રીતે એમને ઘી લઈ જઈએ, કારણ કે આ ગૌ માતાનો પ્રસાદ છે, અમારે એમને ન લઈ જવા, આપણે ભારતીય સંસ્કૃતિના બાળકો છે, આપણે એમને ન ખાઈ શકીએ. તો એ લોકો પણ એક રાશિ 2500 રૂપિયા અહીંયા દાન કરી ગૌશાળામાં, અને પછી ઘીનો પ્રસાદ પોતે. માતાજી, આ સવાલ મેં એટલા માટે પૂછ્યો છે કે ભાઈ લોકોને સારું ખવડાવવું છે, બરોબર, ગાય આધારિત વસ્તુઓ વાપરવી છે, ગાય આધારિત વસ્તુઓ ખાવી છે, પણ ક્યાંક ને ક્યાંક એને સારું અને સાચું મળતું નથી, ક્યાંક ને ક્યાંક ભેળસેળ એમાં હોય છે. પણ આવા જે સાધુ સંતો દ્વારા જે નિર્મિત આવી ગૌશાળાઓ છે, અથવા તો કોઈ સેવાભાવી ગૌશાળાઓ છે, એમનો કોન્ટેક્ટ કરીને, પણ હું એવું નથી કહેતો પર્ટિક્યુલર તમે અહીંથી જ લો, ગમે ત્યાંથી લો, પણ છોકરાઓને સારું અને સાત્વિક ખવડાવવાનું એક કહેવાય ને કે એવી ઈચ્છા રાખો મનમાં, કારણ કે આ આપણી ધરોહર છે, આપણને સંસ્કારમાં મળેલું છે. આ આપણી કહેવાય ને કે ઇમારતમાં પહેલેથી પાયાના પથ્થરમાં બધું આ હતું, કારણ કે પહેલાં જે બધા મકાનો બનતા ને તેમાં કાંઈ બીજું નહોતું, પણ આ લીંપણો તો હતી જ તે. પણ ત્યારે કેન્સર અને આ થાઇરોઇડના આ બધા આવા જે અસાધ્ય રોગો છે ને બધા, એ બધા નહોતા ત્યારે. ડાયાબિટીસ નહોતું, કાંઈ નહોતું. અને આપણા ખાનપાન એવા થઈ ગયા, આપણી રહેણીકહેણી એવી થઈ ગઈ, એટલે ક્યાંક ને ક્યાંક મારે તમારે આ બધું ભોગવવાનું રહ્યું. તો માતાજી, જેવી રીતે અમે રામાયણના સિરિયલોમાં ને એવી બધી રીતે જોતા, બરોબર, જે ગુરુ વશિષ્ઠનો ને એ બધા આશ્રમ હતા, તે આશ્રમ જેવી જ અહીંયા પર્ણકુટીર પણ બનાવવામાં આવી છે, બરોબર, તે રીતે જ આપ યજ્ઞ કરો છો. તો પહેલી વાત તો યજ્ઞ પ્રણાલિકાનું મહત્વ મને સમજાવો, કારણ કે હિન્દુ ધર્મમાં જે ઋષિમુનિઓ આપણને જે પરંપરા આપી છે, બરોબર, એ પરંપરા વિશે મને થોડી નાની વ્યાખ્યા કરો, અને ખાસ પર્ટિક્યુલર આ જ બાંધકામની અંદર કેમ લોકો યજ્ઞ કરે છે એના વિશે. શાસ્ત્રોની અંદર એમ કીધું છે, યજ્ઞો વૈ પુરુષઃ, યજ્ઞ એ નારાયણનું રૂપ છે. અને સંન્યાસ પરંપરામાં, અમારી જે પરંપરા છે એમાં અમારા માટે અમારા ઈષ્ટ હોય તો એ ધૂણો છે, ને ધૂણાની અગ્નિ એ અમારી ઈષ્ટ છે. ધૂણાની અંદર અખંડ અગ્નિની પૂજા કરવી અમારા સંન્યાસ પરંપરાનો ધર્મ છે. એટલે કોઈ પણ સંન્યાસીના આશ્રમમાં તમે જાઓ ને તો મંદિર કદાચ નાનું હશે, મોટું હશે, પણ ધૂણો તો અવશ્ય હશે જ, ને એની સેવા પૂજા સંન્યાસી કરતો જ હશે. તો એવી રીતે જ અહીંયા પણ આ અમારી
યજ્ઞશાળા કહો તો યજ્ઞશાળા, ને ગુરુજી આને વિશેષ સંત કુટીર એવું નામ આપ્યું છે. અમારી સવારની બધી જ સાધના, સવારે 5:15 વાગે આપણા મંદિરમાં આરતી થાય, એ પછીથી 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના જેટલા પણ સાધકો છે, ગુરુજીથી લઈને અમે બધા જ, એ બધા અમે અહીંયા અમારી સાધના કરીએ. પછી એમાં હવન પણ આવી જાય, પછી ધ્યાન, માળા, જે કંઈ સવારનું નિત્યકર્મ હોય એ બધું અહીંયા થાય. અને આજુબાજુ બધા સંતોના ફોટા, જે આપણી પરંપરાના સંતો છે, જેણે કોઈ સેવામાં પોતાનું યોગદાન આપ્યું, કોઈએ સત્સંગમાં પોતાનું યોગદાન આપ્યું, કોઈ જ્ઞાનમાં પોતાનું યોગદાન આપ્યું, કોઈ એવા જેટલા પણ આપણા મહાન સંતો છે, આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજથી લઈને બાપા બજરંગદાસ બાપા સુધી, જલારામ બાપા, બજરંગદાસ બાપા, પછી જ્ઞાનેશ્વર મહારાજ, સંત તુકારામજી, આ બધા જેટલા પણ પ્રસિદ્ધ આપણા સંતો છે, જેણે આપણા ધર્મને ટકાવી રાખવા માટે પોતપોતાના જીવનનું યોગદાન આપ્યું, એ બધાને અહીંયા રાખ્યા છે કે જેમની પ્રેરણા મળતી રહે. અને ગુરુજી અવારનવાર અમને સત્સંગમાં કહેતા હોય કે આ ખાલી ફોટા નથી, તમે જો તમારા હૃદયની દ્રષ્ટિથી જોશો ને તો એ પોતે અહીંયા બેઠા હોય ને એવો તમને ભાસ થશે. તો એની ઉર્જા લઈ અને અમે અમારી સાધનામાં આગળ વધીએ છીએ. ને એ જ ઉર્જા છે જે અમને આશ્રમની આ બધી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રેરણા આપે છે. આપણા આશ્રમમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે, જેમ કે તમે ગૌશાળાની મુલાકાત લીધી. એ સિવાય અહીંયા આપણે બંને ટાઈમ, અહીંયાથી વાપી 12 કિલોમીટર છે, ત્યાંથી થોડુંક દૂર એટલે સમજી લો ને 10-15 કિલોમીટર દૂર એક હોસ્પિટલ છે, જે એવા એરિયામાં છે કે જ્યાં ચાની કેન્ટીન પણ નહોતી. એ સમયમાં ચલા રેફરલ હોસ્પિટલના જે ડીન હતા, એણે ગુરુજીની પાસે આવીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે મારી પાસે દર્દીઓ તો ઘણા છે, પણ એને ખવડાવવા માટે મારી પાસે કાંઈ નથી. ને હું જે એરિયામાં છું ત્યાંથી 1.5 કિલોમીટર બહાર જઈને ત્યારે તો રિક્ષા મળે, ને રિક્ષામાં બેસીને દર્દી જો ખાવાનું લેવા જાય તો કેવી રીતે મેનેજ કરે, ને દર્દીઓ બધા દૂર દૂરથી આવે છે. તો તમે કંઈક કરો. હું ઘણી બધી સંસ્થાને મળ્યો, પણ કોઈ મને કંઈ રિપ્લાય આપતું નથી. ગુરુજી કે તમારે શું અપેક્ષા છે? તો કે મને એટલું કરી દો કે મારા દર્દીઓ પેટ ભરીને જમી શકે. ગુરુજી કે એટલે એ ડીનને એવી આશા હતી કે એમ કહેશે કે અઠવાડિયા પછી જોશું, મહિના પછી જોશું. ગુરુજી કે કાલથી ટિફિન ચાલુ થાય છે. અને બીજે જ દિવસે એ કહેવા આવ્યા હતા, 2015ની સાલ મને હજુ પણ યાદ છે, કારતક મહિનો હતો અને દસમને દિવસે આવ્યા હતા. કારતક સુદ 11ને દિવસે આપણે ટિફિન સેવા ચાલુ કરી 2015થી. આજ બંને ટાઈમ અવિરત, કોરોના કાળમાં પણ ફૂલ લોકડાઉન હતું ત્યારે પણ હોસ્પિટલનું ટિફિન બંધ નથી રહ્યું. રિક્ષાવાળા જે લઈને જતા કે અમે લોકો કેવી રીતે જઈશું આમાં, તો ગુરુજી કે તમે નહીં જાઓ તો હું જઈશ પોતે દેવા. તો એ વાત જ્યારે હોસ્પિટલના ડીનને ખબર પડી ને કે ગુરુજી પોતે આવે છે ટિફિન લઈને, તો કે ગુરુજી તમે નહીં આવતા, હું એમ્બ્યુલન્સ મોકલાવીશ, તમે ટિફિન મોકલાવી દેજો. એટલે આવી હોસ્પિટલમાં ટિફિન બંને ટાઈમ જાય છે. પછી આપણે આદિવાસીના બાળકો અહીંયા ભણાવીએ છીએ, અને ભણાવવા પાછળનો હેતુ એ જ કે એ જે માહોલમાંથી આવે છે, એ જે વાતાવરણમાંથી આવે છે, ત્યાં ધર્મના સંસ્કારો શું એ તો ખબર નથી, અને ધર્મ પરિવર્તનનું બહુ મોટું કાર્ય એ બાજુ ચાલે છે. હા, તો એમાંથી એ લોકોને કેવી રીતે ઉગારવા, એ આપણે અહીંયા કરીએ છીએ. એ લોકોને આપણે ભણાવીએ પણ છે, સાથે સંગીતનું જ્ઞાન પણ આપીએ છીએ, અને અધર એક્ટિવિટીઝમાં પણ એ લોકોને પ્રવૃત્ત કરીએ છીએ, જેમ કે ગૌશાળામાં જવું, રસોડામાં મદદ કરવી, જેનાથી એ લોકો બધામાં જ નિપુણ બને. કારણ કે ભણ્યા પછી એ લોકો ઓફિસર બનશે તો બહુ મોટી વાત છે, પણ ઓફિસર ન બન્યા તો શું કરવું, નોકરી ન મળી તો શું કરી, તો એ પોતાના પગ ઉપર કોઈ પણ કામ કરીને ઊભો રહી શકે. એ રીતના અમે લોકો એને અહીંયા ટ્રેન કરીએ છીએ. રસોડામાં પણ મૂકો તો એ કરી શકે, ગૌશાળામાં મૂકો તો એ સેવા કરી શકે, ખેતી કામમાં પણ એ લોકોને બધું આવડે, ઓર્ગેનિક ખેતીમાં શું કરવું એ. પછી નાનું મોટું લાઇટ ફિટિંગનું કામ કરવું હોય કે રિપેરિંગનું કામ કરવું હોય, એ પણ એ લોકો કરી શકે. અહીંયા એક વિદ્યાર્થી છે જે અત્યારે MBA કરે છે, પણ એને તમે સાઉન્ડ સિસ્ટમમાં મૂકો તો સાઉન્ડ પણ ઓપરેટ કરી લે. પછી એને તમે મંડપ નાખવાનું કહો તો એ મંડપ પણ નાખવાનું કરાવી લે. એટલે બધા જ ઓલરાઉન્ડર છે અહીંયાના વિદ્યાર્થીઓ. એમ ટૂંકમાં બાપુ એ બધાની અંદર એક એવી કેળવણી કરી કે ભાઈ કોઈ પણ ક્ષેત્રમાં જાય, કોઈને કોઈ કળા હોય, કોઈને કોઈ સ્કિલ લઈને આવ્યો હોય, ગુરુજી તો એને કેવી રીતે ઉજાગર કરવાની વિકસિત કોશિશ કરવી. કરી. હા, એ લોકો જે માહોલમાંથી આવ્યા છે ત્યાં ભણવાની એટલું ઇમ્પોર્ટન્સ નથી. એ લોકો કખગ પણ જ્યારે આવે ને ત્યારે માંડ વાંચી શકે. તો અમે લોકો ભણવાનું થોડુંક ભણાવીએ, પણ થોડુંક સાઈડમાં રાખીને બીજી એક્ટિવિટીમાં એ લોકોને પ્રવૃત્ત કરે કે જેથી એ લોકો ભણવા પ્રત્યે કંટાળે નહીં, ભણે પણ અને બીજી પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે, જેથી ભણ્યા પછી એ લોકોને જે પણ મળે એમાં એ લોકો નીકળી શકે. આશ્રમમાં આવ્યા પછી એ લોકો બાળકોને આપણે કોઈ પૈસાથી કેવી રીતે નથી કરતા.
બાળક અહીંયા આવી જાય તો એ આશ્રમનું બાળક છે અને બધા બાળકો આશ્રમના છે, એટલે વસ્ત્ર પણ અમે એક સરખા રાખીએ, જેથી કોઈ બાળકને એમ ના થાય કે આ બાળકના વસ્ત્રો સારા છે ને મારા ખરાબ છે. મેન્ટાલિટીથી એ ક્યારેય પોતાને અપ ડાઉન ના કરી શકે, એટલે વસ્ત્ર પણ અહીંના હોય. પછી જે પણ એને જોતું હોય બધું આશ્રમનું. એકવાર બાળક અહીંયા આવ્યા પછી બધું આશ્રમથી જ એને મળતું હોય છે. એટલે એના તરફથી કોઈ ચાર્જીસ આપણે લેતા નથી, કોઈ ફીસ નહીં, કોઈ ચાર્જીસ નહીં, ને એનો જે ખર્ચો આવે એ સંસ્થા એને આપે. અને વધારે આપણે અપેક્ષા એવી રાખીએ કે એવું બાળક આપણને મળે કે જેને માતા પિતાની અપેક્ષા છે, જેના જીવનમાં માતા પિતાનો પ્રેમ નથી. તો એવા જે બાળકો છે, એવા આપણી પાસે બાળકો છે ને અત્યારે એવા સારા સારા બાળકો જે નાનાથી મોટા અહીંયા થયા છે ને અત્યારે જોબ વર્ક કરી મુંબઈમાં સારા પગારમાં પણ છે. તો એવા બાળકો છે જેના લગ્ન સુધી શું જીવનના એને જો છેલ્લા શ્વાસ સુધી પણ આપણી સાથે જોડાઈ રહેવું હોય તો એવા બાળકો પણ આપણી સાથે છે કે જેના મા બાપ નથી પણ ઈશ્વરીનો પરિવાર છે. તો આવું સરસ મજાનો અમારો પરિવાર છે અહીંયા. મિત્રો, જે રીતે માતાજીએ વાત કરીને, પણ મને એટલું તો કહેવા દો કે ભાઈ સનાતનને પાડવા માટે કદાચ રાત દિવસ ગમે તેટલા ભલે પ્રયત્નો થવા એટલા થાય, પણ જે મારી દેશની વીરાંગનાઓ, મારા દેશના જે સંતો, મારા દેશના જે સાધુડાઓ જે કાર્ય કરે છે અને કરે છે, એની પાછળ એને કોઈ એવોર્ડ નથી લેવો, એને કોઈ પગાર નથી જોતા કોઈની પાસે. થોડીક વાર પહેલાં માતાજીએ મને વાત કરી કે ભાઈ અહીંયા અમે જે કંઈ કરીએ છીએ કે આ પ્રોડક્ટ બનાવીને વેચીએ તો એની પાછળ અમને કંઈ એવું બધું લાંબુ પ્રોફિટ નથી થતું. આ તો એક ઠીક છે કે ભાઈ ગૌશાળામાં એક થોડીક એક આંશિક રકમ આપણને મળે, પણ ક્યાંક ને ક્યાંક એનો અનુભવ અથવા તો એનો પોતાનો પ્રયાસ એવી રીતનો રહ્યો છે કે ભાઈ સમાજની અંદર આપણે શું કરી શકીએ, સમાજના છેવાડામાં માણસ હોય એને આપણે કેવી રીતે કામમાં આવી શકીએ. અને ખાસ કરીને આ બાજુના જે પંથકમાં જે ધર્મ પરિવર્તન માટેના જે બધા મહાયજ્ઞો લઈને આવડા બધા બેઠા છે ને પાપીઓ, એ પાપીઓના મોઢા ઉપર તમાચો અમારા સનાતનના સાધુ આવી રીતે મારે છે કે ભાઈ તમે ગમે એવી કોશિશ કરશો ને પણ આ અમારા બાપ દાદાની ઇમારત અવડી મોટી ઊંચી છે ને, તમારાથી એની કાંકરી પણ નહીં હાલે. માટે આવા જે સાધુ સંતો છે, આવી જે સ્પિરિટેબલ જગ્યાઓ છે, તે જગ્યા ઉપર આપણે જવું જ જોઈએ અને આપણે પરિવાર સાથે જવું જોઈએ, જેથી કરીને આપણને કંઈક એમાંથી આપણને એવા ઓરાનું આદાન પ્રદાન થાય કે ભાઈ આપણા અંદર પણ કાંઈ નેગેટિવિટી હોય તો ઈશ્વર આપણી પાસેથી હરી લેતો હોય છે અને કાંઈક સારી એવી બાબતોનું આપણી અંદર નિર્માણ થાય અને આપણે કંઈક સારું કરી બતાવીએ. બસ આ ભાવનાથી આ વિડીયો મેં અહીંયા બનાવ્યો હતો અને ગાય માતાના ચરણે અમે અને માતાજીના ચરણે ખૂબ આનંદ કર્યો. ગુરુ મહારાજને પણ અમને ખૂબ પ્રેમ આપ્યો અને છાશ પાઈ ખાસ કરીને ગાય માતાની, અને ખૂબ મજા આવી છે. તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ ને તો પારસ શિવલિંગના દર્શન આપણને બહુ ઝલતે અને ભાગ્યે જ થતા હોય છે. આ જગ્યાની અંદર અમને એ દર્શન થયા અને અમે મહાદેવજીને અભિષેક કરીને ધન્યતા અનુભવી. પણ તે વિશે કેવી રીતની એની માહિતી હોય છે અને કેવી રીતનો એનો મહિમા હોય છે તે આપણે મહામંડલેશ્વર માતાજી પાસેથી આપણે જાણીએ. અને માતાજી, તમે જે રીતે થોડીક વાર પહેલાં મને આ મહિમા કીધો, બરાબર, તે સેમ મહિમા મારા દર્શક મિત્રોને સમજાવો, કારણ કે મને પણ પહેલી વખત જાણવામાં આવ્યું અને મેં દર્શન પણ પહેલી વાર કર્યા. સૌથી પહેલાં તો આપણે જ્યાં ઊભા છે એ આશ્રમનું નામ છે અખંડાનંદ આશ્રમ, અને શ્રી પંચ દસનામ જૂના અખાડાના અમે સંન્યાસીઓ છીએ. અમે મતલબ ગુરુજીનું દીધેલું જે બિરુદ છે એ પ્રમાણે મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી અને અમારા ગુરુભાઈ કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ. આપણે અહીંયા આશ્રમની જે પૂજા છે એની સામે, મંદિરની સામે ઊભા છે. એમાં અહીંયા રામેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે, જે પારામાંથી બનાવેલું છે. પારદ સંહિતા, શિવપુરાણ અને લિંગ પુરાણ, આ બધામાં એવું લખ્યું છે કે કલિયુગની અંદર પારદ શિવલિંગના દર્શન એક તો અલભ્ય પણ છે, અપ્રાપ્ય પણ છે, અને જો મળી જાય તો ખૂબ જ વિશેષ છે. એ જીવ ખૂબ જ ભાગ્યશાળી છે જેને જીવનમાં પારદ શિવલિંગના એકવાર દર્શન મળે. અને એમનું આમ તો ફળાદેશ ઘણો બધો લખ્યો છે, પણ બહુ વિસ્તાર ન કરીએ તો એટલું આપણે જાણીએ કે દ્વાદશ જ્યોતિર્લિંગને તમે યાત્રા કરો અને એ દર્શનનું જે ફળ મળે એ જ ફળ એકવાર જીવનમાં પારદ શિવલિંગના દર્શનથી મળે છે. તો એનું પૂજાનું કેટલું મહત્ત્વ હશે. ને એ શિવલિંગની સ્થાપના અહીંયા કરવામાં આવે છે. અમારા ગુરુજી છે સેક્રેટરી શ્રી મહંત અખંડાનંદ સરસ્વતી મહારાજ, જે 3 વર્ષ જૂના અખાડાના સેક્રેટરી રહી ચૂક્યા છે. એમણે પોતાના સ્વહસ્તે આ શિવલિંગનું નિર્માણ કર્યું છે. અને આ આશ્રમમાં શિવલિંગ સ્થાપવાનો એક જ હેતુ, તો એ જે લોકો છે જેને જાત્રા કરવા નહીં મળે એવા લોકોને પણ આ દર્શન મળી જાય જીવનમાં એકવાર પણ, અને એના હાથે આ ભગવાન ઉપર લોટો ચડી જાય તો એના જીવનની કેવી ધન્યતા. એ હેતુથી ગુરુજી અહીંયા રામેશ્વર મહાદેવ, અહીંયા મહાદેવનું નામ અપાયું છે રામેશ્વર મહાદેવ,
એમની સ્થાપના કરી કે જેથી લોકોને એનો લાભ મળે. બીજું એક અહીંયા રુદ્રેશ્વર મહાદેવની પણ સ્થાપના થઈ છે. આપણે અહીંયા શ્રાવણ મહિનો ઉજવીએ છેલ્લા 2011થી, એટલે 25 વર્ષથી આપણે શ્રાવણ મહિનો ઉજવીએ છીએ. આ 25મું વર્ષ છે, સોરી. તો જ્યારે 2011માં આપણે શ્રાવણ મહિનો પહેલો કર્યો ત્યારે રુદ્રેશ્વર મહાદેવની સ્થાપના થઈ. રુદ્રેશ્વર મહાદેવ એટલે રુદ્રાક્ષના શિવલિંગ. એની અંદર 1,30,000 રુદ્રાક્ષનો સમાવેશ છે. રુદ્રાક્ષ, એક જ રુદ્રાક્ષ એ સ્વયં શિવ સ્વરૂપ છે. તો અહીંયા 1,30,000 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવેલું છે અને નિત્ય એની પૂજા થાય છે. શ્રાવણમાં વિશેષ એનું પૂજન થાય. સવારના સત્રમાં આખો મહિનો ભારત શિવલિંગનું પહેલાં અભિષેક થાય, પછી રુદ્રેશ્વર મહાદેવનો અભિષેક થાય, પછી અહીંયા માટીમાંથી પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવે અને યજમાનો દ્વારા એ પાર્થિવ શિવલિંગનો અભિષેક થાય. પછી હોમ હવન થાય અને બપોર પછી એક સમયની કથાનું સત્ર હોય. પછી એ કથા સત્રમાં ક્યારેક ભાગવત, ક્યારેક રામકથા, ક્યારેક દેવી ભાગવત, ક્યારેક ગીતાજી, ક્યારેક સંતોના ચરિત્ર હોય, ક્યારેક ભક્તમાળ હોય. જુદા જુદા વિષયો ઉપર સત્સંગ હોય. એમાં વક્તામાં અમે હોય, યા તો કૃષ્ણાનંદ મહારાજ હોય, પછી ગુરુજીનું વક્તવ્ય હોય, સત્સંગ થતો હોય. પછી અવારનવાર મોટા મહંતો, સંતો, પરમહંસો, વક્તાઓ અલગ અલગ આવતા હોય, જેથી જનતાને સત્સંગ મળી રહે, અલગ અલગ વિચારધારા મળી રહે, આપણા ધર્મનું પૂરું જ્ઞાન મળી રહે. અહીંયા આવનાર હરેક વ્યક્તિ, પછી એ મોટો શ્રીમંત હોય કે નાનો કોઈ મજૂર હોય, એ બધાને કોઈક સારા વિચારો મળે, સારા સંસ્કાર મળે અને આપણી વૈદિક પરંપરા કે આપણી સંસ્કૃતિની જાણ એ લોકોને થાય, એ પ્રયાસો અમે અહીંયા કરીએ છીએ. જેવી રીતે માતાજીએ વાત કરી તેમ શંકર તો કહેવાય ને કે ભાઈ તમારી જો દ્રષ્ટિ હોય ને તો હરેક કંકરમાં શંકર છે, પણ જે આ શિવ તત્વની વાત આવે છે તો શિવ તત્વ તો માતાજી જેની ઉપર ભોળિયાનાથની કૃપા હોય એને તે એના દર્શન થતા હોય. સામાન્ય શિવલિંગના દર્શન કરવા એ પણ દુર્લભ છે, કારણ કે જો એ પણ નસીબમાં હોય તો થાય. પણ આવા જે દુર્લભ શિવલિંગો છે અને એમના દર્શન થાય છે, એમના અભિષેક અમારા હાથે થાય છે, તો માતાજી અમે તો ક્યાંક ને ક્યાંક અમારી જાતને ખૂબ ધન્ય અનુભવીએ કે ઘણા શિવલિંગ એવા છે જેના દર્શન અમે થયા. તમારો એ જ છે, મતલબ ગુરુજીનો જે આ સ્થાપના કરવાનો પ્રયાસ એ જ છે કે મને જે જ્ઞાન છે, પારદ એ લિક્વિડ ફોર્મમાં હોય છે, પ્રવાહી રૂપમાં હોય છે. એને બાંધવો બહુ સહેલો નથી. યા તો રસાયણથી એ બંધાય, યા તો વનસ્પતિના અમુક વનસ્પતિઓના રસથી એ બંધાય, ને એના જાણકાર સંતો જ હોય છે. તો ગુરુજી પાસે આ જ્ઞાન હતું તો ગુરુજી એટલે કોઈ પણ સંત પરોપકાર માટે હોય છે. સરોવર તરોવર સંત જન ચોથા બરસત મેઘ પરમારથ કે કારણે આ ચારેય ધર્યા દે. તો એમને વિચાર આવ્યો કે મારી પાસે જ્ઞાન છે તો એનો લાભ વિશ્વને કેમ ન મળે. એ માટે આ સ્થાપના અહીંયા કરવામાં આવી કે જેથી લોકોને આનો લાભ મળે, લોકોને આની ધન્યતા મળે, લોકો આના દર્શન કરીને. કારણ કે આજના સમયમાં કલિયુગીય યુગમાં આપણો આચાર, આપણા વિચાર, આપણો વિહાર, આપણો આહાર એવો થઈ ગયો છે કે ધર્મની નજીક તો આપણે છે પણ આપણે ધર્મ માટે જીવી નહીં શકીએ. ખબર બધી પડે. આપણે કહીએ છીએ કે આપણે ધાર્મિક છીએ, પણ ખરેખર ધર્મ શું છે એ તો બહુ દૂરની વસ્તુ છે. તો ધર્મ માટે જીવવું એ તો કઠિન છે, છતાં પણ લોકોને ધર્મ સમજાય અને ધર્મનો લાભ લઈ શકે એટલા માટે એ હેતુથી અહીંયા આ સ્થાપના કરવામાં આવી. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કર દેતે હે ચંદ્રમૌલી ફલચાર. એવા ચંદ્રમૌલીશ્વર દાદાનું આપણે દેદીપ્યમાન સ્વરૂપ આપણી નજરની સમક્ષ છે. અને કહેવાય કે 1,30,000 રુદ્રાક્ષનું, આમ તો થોડીક વાર પહેલાં માતાજીએ વાત કરી તેમ કે ભાઈ એક રુદ્રાક્ષની અંદર પણ શિવનો અંશ હોય, તો આ તો 1,30,000 રુદ્રાક્ષ છે અને તેની અંદર તો કેવું શિવ તત્વ પડ્યું છે. તો ચાલો એ તત્વ વિશે પણ આપણે જાણવું છે. માતાજી આમના વિશે પણ આપણે થોડીક માહિતી અમને આપો. એમ કીધું છે કે જેના ગળામાં એક રુદ્રાક્ષ હોય ને એવા વ્યક્તિના તમે દર્શન કરી લો ને તો એ શિવ દર્શનનું ફળ આપે. પછી જે જમીનમાં રુદ્રાક્ષ દટાયેલો એ જમીનનો તમને સ્પર્શ થઈ જાય ને તો શિવ સ્પર્શનો તમને ફળ આપે. તો એ હેતુથી ગુરુજીએ અહીંયા આ 1,30,000 રુદ્રાક્ષનું રુદ્રેશ્વર મહાદેવનું સ્વરૂપ ખડું કર્યું. આ ખાલી સ્વરૂપ નથી, અમારા માટે તો શિવ જ છે. અહીંયા અમે 2011થી આ રુદ્રેશ્વર મહાદેવની પૂજા કરીએ છીએ, પણ વિશેષ શ્રાવણ મહિનામાં અમનું પૂજન વિશેષ હોય, કેમ કે શ્રાવણ એ તો ભગવાન શિવજીનો પ્રિય. હા, તો એ મહિનામાં અહીંયા રુદ્રાભિષેક થતો હોય, હોમ હવન થતું હોય,
દરરોજ યજમાનો દ્વારા આનું પૂજન થતું હોય. અને 2011થી લઈને આજ સુધી આ મહાદેવ અહીંયા ઊભા છે, આશીર્વાદ આપી રહ્યા છે, લોકોને એનો લાભ મળી રહ્યો છે. શિવરાત્રિમાં પણ આ મહાદેવનું વિશેષ પૂજન હોય, લોકો આવે, કોઈ દૂધથી કોઈ જળથી એવી રીતે અભિષેક કરતા હોય. ટૂંકમાં યેન કેન પ્રકારેણ કોઈને કોઈ વ્યક્તિ આના સુધી પહોંચે, માધ્યમ તો આ જ છે. ને આપણા સંતોએ યુગો પહેલાં મૂર્તિ પૂજાનું સ્થાપત્ય પણ એટલા માટે જ કર્યું હતું કે નિરાકારને તો પકડવા મુશ્કેલ છે, પણ સાકારની સીડી પકડીને નિરાકાર સુધી આપણે પહોંચીએ. 100%ની વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક જેવી રીતની વાત છે કે ભાઈ આપણે દર્શન તો ઘણા બધા થતા હોય, કોઈ આપણને એવું સંત મહાત્મા મળી જાય તો આપણને અંદરથી પણ એવી અનુભૂતિ થતી હોય કે ભાઈ આની અંદર સાક્ષાત મને આના રૂપમાં ભગવાન મળી ગયા કે શું, આપણને એવું અંદરથી ફીલ થાય. જાકી રહી ભાવના જેસી પ્રભુ મુહૂર્ત દેખીતી દેસી. એટલે માટે મિત્રો આવા જે શિવલિંગો છે જે ખરેખર હકીકત અમને તો વિચાર આવે ક્યારેક કે અમારી જાત ઉપર અમને માતાજી ક્યારેક તો વિચાર આવે કે કાંઈક ભોળાનાથ ઉપરની અમારી ઉપર અસીમ કૃપા છે કે ભાઈ એટલા શિવલિંગોના અમને દર્શન થાય, એટલા શિવલિંગોને જળાભિષેક કરવાનો અમને મોકો મળે છે. ખરેખર એનાથી મોટું બેનિફિટ તો અમને કંઈ મળે કે ન મળે એની ખબર નથી, પણ આ બેનિફિટ જે અમે અત્યારે માણી રહ્યા છીએ અને માણી રહ્યા છે એટલું નહીં, તમારી સાથે વહેંચી પણ રહ્યા છે. બસ આ વિડીયો અહીંયા સમાપ્ત કરવું પહેલાં ભગવાન ભોળિયાનાથનું અહીંયા સાનિધ્ય છે, મહાદેવ અહીંયા બિરાજમાન છે, તો દાદાના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે ભગવાન સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ કરજે, ગાય માતાનું રક્ષણ કરજે. બસ એટલી ભાવના સાથે આ વિડીયો હું અહીંયા વિરમું છું. જય સનાતન, જય સિયારામ, જય ગૌ માતા.